ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 3 માં આપણે અભ્યાસ કરીશું પૂરક ભૌતિક રાશિ. ત્યારબાદ એકમ કેવો હોવો જોઈએ, આ બે વસ્તુનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો છે. સૌપ્રથમ શોધાયેલ ભૌતિક રાશિ પૈકી કેટલીક ભૌતિક રાશિઓ જેવી કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યમાનનો જથ્થો, આ 7 મૂળભૂત રાશિઓને આપણે એસઆઈ એકમ પદ્ધતિ અનુસાર તોલમાપ સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવેલ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ શોધવામાં આવેલી ભૌતિક રાશિને તમે સાધિત ભૌતિક રાશિ કીધી, જે આપેલ મૂળભૂત રાશિના ઉપયોગ પરથી મેળવવામાં આવે છે. પરંતુ જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ સાધિત ભૌતિક રાશિ બાદ અસ્તિત્વ ધરાવે છે, તે ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, પૂરક ભૌતિક રાશિ કોને કહેવાય? તો જે ભૌતિક રાશિની શોધ અથવા તો જે ભૌતિક રાશિઓને પૂરક ભૌતિક રાશિ અને જે ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ બાદ અસ્તિત્વ ધરાવે છે, તે ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ કહેવામાં આવે છે. પૂરક ભૌતિક રાશિની અંદર સ્વીકારવામાં આવેલ બે ભૌતિક રાશિ, જેમાં એક ભૌતિક રાશિનું નામ છે સમતલ કોણ, બીજી ભૌતિક રાશિનું નામ છે ઘન કોણ. સૌપ્રથમ આપણે સમતલ કોણ વિશે બોલીએ. સાદી ભાષામાં એવું કહી શકાય, સમતલ કોણ એટલે શું? ભાઈ, અત્યાર સુધી તમે અને હું આગલા ધોરણોની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. સમતલ કોણ એટલે સરળ ભાષામાં કોઈ પણ બે બાજુઓ વડે રચાતો કોણ. ધારો કે આ કોઈ એક બાજુ x છે, આ કોઈ એક બાજુ y છે. x અને y વચ્ચે બનતો ખૂણો નહીં તો આને કહેવાય સમતલ કોણ. ધારો કે આપેલ y x ની તરફ નમતો આવે તો રચાતી રચના, જેને સમતલ કોણ તરીકે દર્શાવી શકાય. સમતલ કોણને સમજવા માટે આપણે કોઈ એક આકૃતિ આપેલી છે, જ્યાં આપેલી આકૃતિની અંદર ધારો કે કોઈ એક વર્તુળાકાર r ત્રિજ્યાની કોઈ એક ગોળો દર્શાવેલો છે. આપેલ વર્તુળાકાર ગોળામાં દર્શાવેલ કોઈ એક ચાપ એની પરિઘ ની ભાષામાં, મેથેમેટિક્સ ની ભાષામાં તમે એને પરિઘ પણ કહી શકો. કોઈ પરિઘ એની જેનું અંતર x છે, a અને b બિંદુઓ આપેલ વર્તુળાકાર ભાગના કેન્દ્ર સાથે આંતરની બાજુ, જેને તમે કીધી ત્રિજ્યા, તો સરળ ભાષામાં એવું કહી શકાય કે સમતલ કોણ એટલે કે આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગના ચાપ AD તથા તે ચાપ વડે વર્તુળાકાર ભાગના કેન્દ્ર સાથે આંતરેલ ત્રિજ્યા વાળા ભાગને આપેલ ભાગને સમતલ કોણ કહે છે. આપેલ તે વર્તુળાકાર ભાગને સમતલ કોણ કહે છે. સમતલ કોણ દર્શાવવા માટેનો સંકેત એટલે થીટા
સમતલ કોણ દર્શાવવા માટેનો સંકેત એટલે થીટા. તો સમતલ કોણ એટલે શું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ફરીથી સમજી લો, સમતલ કોણ એટલે આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગનો ચાપ AB ના બંને બિંદુએ વર્તુળાકાર ભાગના કેન્દ્ર સાથે ત્રિજ્યા વડે આંતરેલ ભાગને સમતલ કોણ કહે છે. સમતલ કોણનો સંકેત થીટા. સમતલ કોણનો સંકેત થીટા. થીટા એટલે ખૂણો. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ધારો કે આપેલ વર્તુળાકાર ભાગ માટે દર્શાવેલ ચાપ x છે, તેની ત્રિજ્યા r છે. તો ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અંગ્રેજીમાં એને કહેવાય arc divided by radius, એટલે કે થીટા બરાબર x upon r. ભાઈ આપેલ આ ખૂણો સમતલ કોણ 1 રેડિયન. ભાઈ હું એવું કહી શકું કે સમતલ કોણ માટેનો સંકેત થીટા, પરંતુ તેનો એકમ તો આપેલ સમતલ કોણનો એકમ રેડિયન. સમતલ કોણનો એકમ રેડિયન. ભાઈ સમતલ કોણના આ એકમ રેડિયનમાં 1 રેડિયન એટલે શું? ધ્યાન રાખજો, 1 રેડિયનની વ્યાખ્યા કોને કહેવાય? હું એવું લખી શકું સમતલ કોણના આ ભાગ માટે કે જ્યારે આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગ માટે આંતરેલ એકમ ત્રિજ્યાના વર્તુળમાં કેન્દ્ર સાથે આંતરેલ ચાપ 1 એકમ હોય, જ્યારે કોઈ વર્તુળાકાર ભાગના 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં આંતરેલ ચાપ 1 એકમ હોય, એટલે કે ચાપ x બરાબર પણ 1 એકમ અને ત્રિજ્યા r બરાબર પણ 1 એકમ. તો આપેલ સમતલ કોણ થીટા એના બરાબર x upon r 1/1. તો થીટા બરાબર 1 રેડિયન. થીટા બરાબર 1 રેડિયન. સમતલ કોણના આપેલા આ ભાગમાં 1 રેડિયનની વ્યાખ્યા ફરીથી સાંભળો મિત્રો કે આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગના એકમ ત્રિજ્યાવાળા કોઈ વર્તુળ ની સાથે ના કેન્દ્ર સાથે આંતરેલ ચાપ 1 એકમ હોય, તેને 1 રેડિયન કહેવામાં આવે છે. તેને 1 રેડિયન કહેવામાં આવે છે. ભાઈ આ વાત થઈ સમતલ કોણની. ભાઈ સમતલ કોણનો કોઈ પણ ખૂણો દર્શાવવા માટે તમે બધા જાણો છો કે અત્યાર સુધી આપણે કોઈ પણ ખૂણાને દર્શાવ્યો છે અંશમાં. શામાં દર્શાવ્યો છે? અંશમાં. ભાઈ 1 અંશ બરાબર કેટલા? ફરીથી સાંભળજો, 1 અંશ બરાબર કેટલા? તો આપણે બધા જાણીએ છીએ કે 1 અંશ બરાબર પાઈ બાય 180 રેડિયન. તો 1 રેડિયન બરાબર કેટલા? તો મારા દર્શાવો તો 180 ઉપર જશે. તો પાઈ રેડિયન. ભાઈ પાઈની કિંમત કેટલી? 3.14 રેડિયન, જેને આશરા પડતું મૂલ્ય 3 કહેવાય. એના બરાબર 180 અંશ. 180 અંશ. તો પાઈ રેડિયન બરાબર 180. ભાઈ જો મારે આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગ ના કેન્દ્ર સાથે કોઈ બિંદુ, એક બિંદુથી બીજા બિંદુ સુધી અંતર કાપીને પાછો પોતાના મુખ્ય માર્ગ પર પસાર આવે તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા કાપેલ કુલ અંતર 360
360 અંશ થાય તો આના 1 અંશનું મૂલ્ય કેટલું તો જો 360 અંશ બરાબર 2 પાઈ થાય તો 1 અંશ બરાબર પાઈ બાય 180 એક અંશમાં એટલે કે આટલો ભાગ ધ્યાન રાખજો 0 થી 1 અંશમાં આ એક ભાગની અંદર કેટલા કાપા હોય 60 કેટલા કાપા હોય 60 તો ફરીથી સમજી લો કે આપેલ એક અંશની કિંમત તેના સૂક્ષ્મ ભાગોમાં વિતરિત કરવામાં આવે તો તેના એક અંશનું મૂલ્ય 60 કળા જેટલું થાય આ એક લીટર એટલે કળા થાય એક અંશ બરાબર 60 કળા જેમ આપણે એમ કહે છે 1 કલાક બરાબર 60 મિનિટ 1 કલાક બરાબર 60 મિનિટ તો એમ એક અંશ બરાબર 60 કળા કળાના અંગ્રેજીમાં મિનિટ કહેવાય એવી જ રીતે એક કળા બરાબર કેટલી તો 60 વિકળા ધ્યાન રાખજો 2 લીટર એટલે વિકળા આને કહેવાય કળા આને કહેવાય વિકળા 1 મિનિટ બરાબર 60 વિકળા યાદ રાખજો આ બધા જ એકમ તમારી ટેક્સ્ટબુક ની અંદર દાખલા ગણવા માટે કામ લાગવાના છે એટલા માટે હું તમને આ ખૂણાના માપ લખાવું છું ભાઈ વિવિધ પ્રકારના ખૂણાના માપમાં રૂપાંતરણ થાય છે ખૂણાના માપના રૂપાંતરણની અંદર 1 અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય 1 અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય પણ 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય 1 વિકળા કહેવાય 1 અંશના 60મા ભાગને 1 કળા અને 1 કળાના 60મા ભાગને 1 વિકળા કહેવામાં આવે છે જેને તમે આના વડે દર્શાવી શકો છો ઓકે સમજણ પડી નેક્સ્ટ પોઈન્ટ ફરી સમજીએ ઘનકોણ ભાઈ ઘનકોણ એટલે શું હું એક ઉદાહરણ આપું છું તમે વોલીબોલ કે ફૂટબોલ જોયો હશે મેઇનલી આપણે વોલીબોલના ડિસ્કશન્સ કરીશું કેમ કે એમાં તમને કાળા અને ધોળા બે પ્રકારના નાના નાના ટુકડા દર્શાવવામાં આવે છે ભાઈ આપેલ આ વોલીબોલનો કોઈ એક નાનો ટુકડો અસ્તિત્વમાં ધ્યાનમાં રાખો ભાઈ ધારો કે એવા વોલીબોલનો કોઈ એક ટુકડો આપેલ આકૃતિમાં દર્શાવે છે જેના 4 ભાગને આપેલ તે આખા વોલીબોલના કેન્દ્ર સાથે જોડેલું છે તો ઘનકોણ એટલે શું સોલિડ એંગલ સોલિડ એટલે નક્કર તો આપેલ કોઈ પણ વર્તુળાકાર ભાગના સપાટીનું ક્ષેત્રફળ અને તે સપાટી દ્વારા આંતરવામાં આવેલ તે વર્તુળાકાર ભાગના કેન્દ્ર સાથે આંતરવામાં આવેલ ખૂણો જેને ઘનકોણ કહેવામાં આવે છે ભાઈ ઘનકોણનું સૂત્ર ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા વર્ગ ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા વર્ગ ગોળાકાર સપાટી આ બે ભાગવાળી ત્રિજ્યા એ ભાગના કેન્દ્રથી વર્તુળાકાર કેન્દ્ર સુધીનું અંતર જે આપેલ વર્તુળાકાર કેન્દ્ર સુધીના અંતર સાથે જે ખૂણો આંતરે છે આ ખૂણાને ઘનકોણ કહેવામાં આવે છે તેને દર્શાવવામાં આવતો સિમ્બોલ ઓમેગા શું કહેવાય આને ઓમેગા જેને ઓમ વડે દર્શાવી શકાય તો ઓમ બરાબર ત્રિજ્યા ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા વર્ગ તેનો એકમ સ્ટીરેડિયન શું કહેવાય તેને સ્ટીરેડિયન જેને શોર્ટમાં SR વડે દર્શાવવામાં આવે છે શાના વડે દર્શાવવામાં આવે છે SR મિત્રો અત્યાર સુધી આપણે જે શીખ્યા એ હતી પૂરક ભૌતિક રાશિ હવે આપણે એક નવો ટોપિક શીખીએ છીએ એને ટોપિક નું નામ એવું કહેવાય છે કે કોઈ પણ એકમ પદ્ધતિમાં
એકમ વાપરવાની રીત. સાદી ભાષામાં આ પ્રશ્નને અમે એવી રીતે દર્શાવીએ છીએ કે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ કેવો હોવો જોઈએ. ભાઈ એકમની બાબતમાં કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે એકમ વાપરવામાં આવે ત્યારે એ એકમ વાપરતી વખતે રાખવામાં આવતી કાળજી, એ એકમ વાપરતી વખતે રાખવામાં આવતી કાળજી, એ કાળજી આપણે અહીંયા ભણવાની છે. ટોટલ આ કાળજી વાપરતી વખતે સૌથી પહેલી કાળજી એટલે કે સૌથી પહેલી રીત, ભાઈ એકમ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું? તેનો પહેલો પોઈન્ટ, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ ક્યારે પણ બદલાતો હોતો નથી. કોઈ પણ ભૌતિક રાશિનો એકમ વાપરવામાં આવતો સિમ્બોલ, ચિહ્ન, જેમ કે હું એવું કહું, મીટરને શાના વડે દર્શાવાય છે? એમ વડે. સેકન્ડને શાના વડે દર્શાવાય છે? એસ વડે. તાપમાનને શાના વડે દર્શાવાય છે? કે વડે. તો કોઈ પણ ભૌતિક રાશિ માટે આપવામાં આવેલ સિમ્બોલ, મીટર માટે એમ, સમય માટે એસ, તાપમાન માટે કે, આ સિમ્બોલ ક્યારે પણ બદલાતા હોતા નથી. કોઈ પણ સંજોગોમાં આ નિયમ બદલાઈ શકે નહીં. નિયમ નંબર 2, ભાઈ કોઈ પણ ભૌતિક રાશિની અંદર વાપરવામાં આવતા એકમમાં વાપરવા આવતા બે શબ્દો, દાખલા તરીકે કિલોમીટર, તો કિલોમીટરને કઈ રીતે દર્શાવવું જોઈએ? km. તો સાચું, પણ હું આવી રીતે દર્શાવું k.m. આ રીતે ક્યારેય પણ દર્શાવાતું નથી. એટલે કે કોઈ પણ ભૌતિક રાશિના એકમમાં ક્યારેય પણ પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ જેવા અન્ય ચિહ્નો વપરાતા હોતા નથી. માત્ર સ્મોલ મીટરમાં દર્શાવી કેજી અથવા તો કેએમ વડે દર્શાવી શકાય. નિયમ નંબર 3, ભાઈ કોઈ પણ ભૌતિક રાશિનો એકમ એકવચન માટે હોય કાં તો બહુવચન માટે. ધ્યાન રાખજો, એકમ એકવચન માટે હોય અથવા તો બહુવચન માટે. એકમનું મૂલ્ય ક્યારેય પણ બદલાતું હોતું નથી. તેના માટે વાપરવામાં આવતો સિમ્બોલ, તેના માટે વાપરવામાં આવતી સંજ્ઞા એની એ જ લેવામાં આવે છે. જેમ કે તમે કોઈ અંતર કાપો છો, લંબાઈ 1 મીટર છે, 1 કિલોમીટર છે, તો તમે એને 1 મીટર લખી શકો. પણ એની જગ્યાએ 100 મીટર હોય તો એના માટે પણ 100 મીટર જ લખાય. 100 મીટર્સ એવું લખાતું નથી. તમારું વજન 1 કિલો હોય તો 1 કિલો, પણ 50 કિલો હોય તો પણ 50 કિલો જ લખાય. 50 કિલોઝ, કિલોગ્રામ્સ એવું લખાતું નથી. ચોથો વાપરવામાં આવતો એકમ જ્યારે ગુણોત્તર સ્વરૂપમાં હોય, જેમ કે પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ રીતે લખી શકાય, અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ આ રીતે લખી શકાય. પરંતુ આપેલ ગુણોત્તર ક્યારે પણ અલગ અલગ રીતે મીટર પર સેકન્ડ અપોન સેકન્ડ આ રીતે લખાય નહીં. ભાઈ આ રીતે લખો તો તમે જવાબના વચલા ગાળામાં લખી શકો છો, પણ જ્યારે છેલ્લો જવાબ લખો છો ત્યારે કમ્પલસરી મીટર પર સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ વડે જ લખી શકાય. મીટર પર સેકન્ડ અપોન સેકન્ડ વડે લખી શકાતું નથી. છેલ્લો અને અંતિમ મુદ્દો કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ નો એકમ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી શરૂ થતો હોય, દાખલા તરીકે બળ,
તો બળનો એકમ ન્યૂટન. સર આઇઝેક ન્યૂટને શોધ્યો હતો. તો બળનો એકમ ન્યૂટન, તો એ ન્યૂટનનો એકમ જ્યારે તમે આખું નામ સ્વરૂપે લખો છો ત્યારે તમામ અક્ષર એના સેકન્ડ એબીસીડી ના એટલે કે સ્મોલ લેટર્સ માં લખાય છે. પણ જો મારે તે એકમની સંજ્ઞા લખવી હોય તો માત્ર તેના અક્ષરના પહેલા શબ્દ કેપિટલ એન વડે દર્શાવવાનો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, તેને આ રીતે દર્શાવી શકાય, એમ્પિયર. પણ જો મારે એને સ્મોલ લેટર્સમાં દર્શાવવું તો શોર્ટ ફોર્મમાં કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે. આ પાંચ વસ્તુના એકમ તમારે યાદ રાખવાના છે, જેને તમે એકમ પદ્ધતિમાં વાપરવાની રીત કહી શકાય છે. ભાઈ આના પછી આપણે એક નવો ટોપિક શીખીશું. એ ટોપિકનું નામ છે લંબાઈ, દળ અને સમયનું માપન કેવી રીતે થાય. આના પછીનો લેક્ચર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં અત્યાર સુધી તમે જે કોઈ પણ લંબાઈના એકમ, દળના એકમ અને સમયના એકમ લીધા છે એ એકમો વિશેની માહિતી આપણે આના પછીના લેક્ચરમાં આપવાના છીએ. કમ્પલસરી આ લેક્ચર લખવા વિનંતી. એક અગત્યની સૂચના, અત્યાર સુધીનો આપણો ત્રીજો લેક્ચર છે જે હું ત્રીજા દિવસે અપલોડ કરી રહ્યો છું. તો ધ્યાન રાખજો, આ લેક્ચર બાદ તમે જે કંઈ પણ બોર્ડ ઉપર સમજો છો એ વસ્તુની જે બોર્ડ ઉપર નોટ્સ લખેલી છે એ નોટ્સ તમને હું પીડીએફ માં મોકલી આપીશ અને એ પીડીએફ ની નોટ્સ તમારે નોટબુકમાં નોટ કરીને સાંજ સુધીમાં હોમવર્ક કરીને પીડીએફ રિટર્ન કરવાની રહેશે. જે કોઈ પણ ટોપિક રેગ્યુલર લેક્ચર્સમાં ચાલે છે તે રેગ્યુલર લેક્ચર્સમાં ચાલેલ ટોપિક ઘરેથી 2 વખત લખવાનો, 3 વખત જોવાનો, એને સમજવાનો અને પછી તેનું કરેલું હોમવર્ક પીડીએફ સ્વરૂપે મોકલી આપવાનું રહેશે, જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. થેન્ક યુ.